તો આ તરફ વલસાડની પાસપોર્ટ ઓફિસને ખાલી કરાવવામાં આવી। સુરતની ઓફિસમાં તમામ ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો। સુરતની જેટલી પણ ઓફિસ હતી તમામમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો। ત્યારે ઈમેલમાં તમામ પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી હતી। ઘટનાને પગલે વલસાડ ખાતે પાસપોર્ટ ઓફિસ ખાલી કરાવવામાં આવી। પોલીસે હાલ તો તમામ વિસ્તારમાં કોર્ડન કરીને તપાસ હાથ ધરી। એલસીબી અને એસઓજી દ્વારા પાસપોર્ટ ઓફિસની તપાસ કરવામાં આવી। રોજ 10:30 થી 11 ની વચ્ચે અમને આરપીઓ સુરત એટલે કે પાસપોર્ટ ઓફિસ સુરત તરફથી એક મેલ આવ્યો છે, જેની અંદર સુરતના પાસપોર્ટ ઓફિસને એવો કંઈક ત્રાહિત વ્યક્તિ દ્વારા મેલ કરવામાં આવેલ છે કે દરેક દેશની દરેક પાસપોર્ટ ઓફિસોમાં આજરોજ કોઈક બોમ્બ મૂકીને એને ઉડાડી દેવાનું કાવતરું કર્યું હોય એવો કોઈક મેલ એમની પાસે આવેલ છે, જે મેલ દ્વારા અમને આ જાણ કરી છે, જેથી અમે તાકીદના પગલા રૂપે વલસાડ પાસપોર્ટ ઓફિસ અને નવસારી પાસપોર્ટ ઓફિસ બંનેને અત્યારે વેકેટ કરાવી છે। સુરત મુખ્ય પાસપોર્ટ ઓફિસ ખાતે એક મેલ આવ્યો હતો, જેમાં તમામ જે પાસપોર્ટ ઓફિસો ગુજરાતમાં આવેલી છે તેને ઉડાવી દેવાની ધમકીનો એક મેલ મળ્યો છે, જેને લઈને તકેદારીના ભાગરૂપે વલસાડના પોસ્ટ ઓફિસ ખાતે આવેલ પાસપોર્ટ ઓફિસને અત્યારે બંધ કરી દેવામાં આવી છે। સમગ્ર જે પોસ્ટ ઓફિસ છે અને પાસપોર્ટ ઓફિસ છે તેને પણ ખાલી કરાવવામાં આવી રહી છે। તકેદારીના ભાગરૂપે જિલ્લાની તમામ જે પોલીસ છે તે અહીંયા આવી ચૂકી છે। તમામ જે તપાસ એજન્સીઓ છે તે અહીંયા આવી ચૂકી છે। જે પ્રમાણે આ મેલ મળ્યો છે, જેને લઈને અત્યારે હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।